નમસ્કાર મિત્રો, ઓલ ઇન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજની આ વિડીયોમાં આપણે જાણીશું દ્વારકાધીશને 52 ગજની ધજા કેમ ચડે છે। તો મિત્રો, વિશ્વના તમામ કૃષ્ણ મંદિરોમાં સૌથી મોટામાં મોટો ધ્વજ દ્વારકાધીશના મંદિર પર લાગે છે। 52 ગજ એટલે આશરે 47 મીટર કાપડ થાય। આ 52 ગજનું ગણિત સમજીએ તો 27 નક્ષત્ર, 12 રાશિના પ્રતીક, 4 મુખ્ય દિશા અને 9 મુખ્ય ગ્રહોનો આમાં સમાવેશ થાય છે। આ બધાનો ટોટલ 52 થાય એટલે 52 ગજની ધ્વજા ફરકાવવામાં આવે છે। ધ્વજા પર સૂર્ય તેમજ ચંદ્રના પ્રતીક ચિહ્નો જોવા મળે છે, જેને ભગવાન શ્રી કૃષ્ણના પ્રતીક માનવામાં આવે છે। તેમજ તેના અર્થ વિશે એવી માન્યતા છે કે જ્યાં સુધી આ પૃથ્વી પર સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી શ્રી કૃષ્ણની દ્વારકા નગરી તેમજ શ્રી કૃષ્ણનું નામ રહેશે। દ્વારકાધીશ મંદિર ઉપર દરરોજ સવાર, બપોર, સાંજના સમયે દિવસમાં 3 વખત ધજા બદલવામાં આવે છે। શિખર પર ધજા ચડાવવાનો અને ઉતારવાનો અધિકાર અબોટી બ્રાહ્મણો પાસે છે। દ્વારકાધીશ મંદિર ઉપરની ધજા ઘણા કિલોમીટર દૂરથી પણ સારી રીતે જોઈ શકાય છે। અહીંયા હવા કોઈ પણ દિશામાંથી વહેતી હોય, પરંતુ ધજા હંમેશા પશ્ચિમથી પૂર્વ તરફ ફરકે છે। દરેક સમયે અલગ રંગની ધજા ચડાવવામાં આવે છે। તો મિત્રો, આજની વિડીયોમાં બસ આટલું જ। ફરી મળીશું નવી વિડીયોમાં। ત્યાં સુધી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરી મિત્રો સાથે શેર કરજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન બેલ ઓન કરો, જેથી તમને અમારી નવી વિડીયોની અપડેટ મળતી રહે। ધન્યવાદ મિત્રો।